नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। બાઇક સવારે મિત્રો બોલાવી ટેમ્પો ચાલકને માર માર્યો। સ્પીડમાં ટેમ્પો ચલાવવા બાબતે બોલાચાલી, યુવક હોસ્પિટલમાં દાખલ। નવસારી જિલ્લાના ચીખલી હાઈવે પર રોડ રેજની ઘટના સામે આવી। ટેમ્પો ઝડપથી ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ બાઇક સવારે પોતાના મિત્રોને બોલાવી ટેમ્પો ચાલક પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ મોબાઈલ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ ઘટના ચીખલી તાલુકાના હાઈવે પર બની હતી। ડાંગનો એક ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બાઇક સવારે તેને રોક્યો હતો। બાઇક સવારે ટેમ્પો ચાલકને તું ટેમ્પો કેમ આટલી સ્પીડમાં ચલાવે છે તેમ કહીને બોલાચાલી શરૂ કરી હતી। વાત માત્ર બોલાચાલી પૂરતી સીમિત ન રહેતા બાઇક સવારે ફોન કરી તેના અન્ય મિત્રોને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા। સ્થાનિક યુવાનોના ટોળાએ ટેમ્પો ચાલક સાથે ઉગ્ર દલીલો કરી હતી। જોતજોતામાં ટોળાએ ટેમ્પો ચાલક પર લાકડાના ફટકા અને ઢીકાપાટું વડે હુમલો કર્યો હતો। હુમલાખોરોએ ટેમ્પો ચાલક પાસેથી તેનો મોબાઈલ ફોન પણ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો। આ હુમલામાં ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ભોગ બનનાર ટેમ્પો ચાલકે જણાવ્યું હતું કે મેં ગાડી સાઈડમાં ઊભી રાખી તો પણ તેઓએ ગાળાગાળી શરૂ કરી અને 5-6 જણાએ ભેગા મળીને મને માર માર્યો। અવતરણચિહ્ન અલ્પવિરામ। ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી। ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા અને ઓળખાયેલા શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે હુમલાખોરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ભાઈ આ શું છે? અરે ભાઈ પણ આ શું છે? વિડિયો ચાલુ જ છે। વિડિયો ચાલુ છે। ઓય વિડિયો ચાલુ છે। ગાડી કોને ઠોકી? કોણ? ભાઈ ઠોકી નથી ગાડી। ગાડી કોને ઠોકી નથી? હા બસ કોણ ને? અમને બી માણો બોલે તમે માણો બોલે। હાજી આપનું નામ? મારું નામ ધવલ આહિર છે। શું ઘટના બની અને ક્યાંથી ક્યાં તમે જતા હતા ને કઈ જગ્યાએ હુમલો થયો? ઘટનાનું કારણ શું? બિલીમોરાથી હું મારી આઈસર ગાડી ભરીને મારા ઘરે અટગામ જતો હતો। એમાં ચીખલી બજારમાંથી હું ક્રોસ થતો હતો ત્યારે એક ઈસમે પાછળથી એની બાઇક લઈને બહુ હોર્ન મારવા લાગ્યો। પછી એ એકદમ હોર્ન લગાવ્યા જ કરે એટલે મેં મારી ગાડી સાઈડમાં દબાવી। પછી એ ભાઈ આવ્યો મારી પાસે ને પછી ગમે તેમ બોલવા લાગ્યો, ઊંચા અવાજમાં એકદમ બોલવા લાગ્યો દાદાગીરીથી કે ગાડી કેમ સ્પીડમાં ચલાવે છે। મેં કીધું ભાઈ મારી ગાડી સ્પીડમાં ચલાવી જ નથી, મેં નોર્મલ જ ચાલતો છું। તો પછી એ હજુ દાદાગીરી કરવા લાગ્યો ને પછી આગળ સાઈડમાં દબાવે એમ કીધું એટલે હું ત્યાં જરાક ટ્રાફિક હતું એટલે આગળ સાઈડમાં દબાવી જગ્યા જોઈને પછી ત્યાં મેં ઊભો રહી ગયો ને એ ભાઈ ઊભો નહીં રહ્યો, આગળ જતો જ રહ્યો। એટલે પછી મેં હોર્ન બી માર્યો એકવાર કે ભાઈ ઊભી તો રહે, પણ એ ભાઈ નહીં ઊભી રહ્યો અને ફોન એનો ચાલુ જ હતો ને ફોન પર એનો મતલબમાં ગાડીનો આગળનો ભાગ જોઈને એ બધું કહેતો જ હતો જેને ફોન કર્યો અને કે આ રીતનું આગળ લખેલું છે એ રીતનું ડિટેલ આપતો હતો। પછી એ ભાઈ જતો રહ્યો। પછી એ ભાઈએ ઘણા જણાને ફોન કરી રાખેલો। પછી મલિયાદરા આગળ નદી છે, એ નદી પાસે ઘણા જણા લગભગ 10-15 જણાનું ટોળું એ લોકો પથ્થર ને ઈંટ ને લાકડા ને એવું લઈને ઊભા રહી ગયેલા રસ્તા ઉપર ઘેરો કરીને। પછી એ લોકો
અમે ગયા એટલે એ લોકો પથરા મારવા લાગ્યા સાઈડમાંથી. પછી જરાક આગળ ગયા એટલે છૂટી ઈંટ મારી મૂકી મારી ગાડીના કાચ ઉપર. એટલે અમે ઊભા રહી ગયા. પછી ઊભા રહ્યા એટલે મેં અમારા બચાવ માટે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે વિડીયો ચાલુ કરીને અમે નીચે ગયા અને પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ શું છે આ? એટલે એ લોકોએ આવીને લાકડાના ડંડા મારવાનું ચાલુ જ કરી દીધું ને અમને માર્યા. જૂની કોઈ અદાલત હતી કોઈ સાથે? ના, એવું કંઈ નથી. એકદમ અજાણ્યા વ્યક્તિ હતા. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।